અને આ છે આપણું ઝાંઝરિયા. આ બધું છાશ મળે છે ઠંડી ઠંડી. વડિયાળી શરબત. હા, આપણે દર્શન કરવા આવેલા છે ઝાંઝરિયા. અહીંયા બધી જગ્યાએ ફુવારાની સિસ્ટમ લગાવેલી છે જેથી કરીને ભક્તોને ગરમી ન થાય. સૌથી પહેલા પ્રસાદ લેતી વખતે થઈ જાય છે આપણને બજરંગદાસ બાપાના દર્શન. આ છે દાદાનો પ્રસાદ. કેમ સારું? વ્યવસ્થા બહુ ખૂબ જ સારી છે. આ બાજુ તે જ્યાં હોય ને શરબત આવે છે દેવા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે હનુમાન દાદાનો જન્મદિવસ. તો જય બજરંગબલી બધાને, જય બજરંગબલી બધાને, જય હનુમાન દાદા. અને આજે અમે આવ્યા છીએ ઝાંઝરિયા અને આપણે ઝાંઝરિયા જઈશું, પ્રસાદી લઈશું, દર્શન કરીને પાછા આવશું. અત્યારે જો આટલું ક્રાઉડ છે. આ છે પાર્કિંગ. પાર્કિંગ બધે ફૂલ છે. આ છે પાર્કિંગ, આખું ફૂલ છે અત્યારે. અને મોટી માત્રામાં ભાવિ ભક્તો બધા આવ્યા છે. છો કેટલું ટ્રાફિક છે. સેવાભાવી ભક્તોએ પાણીની વ્યવસ્થા કરી છે, શરબતની વ્યવસ્થા કરી છે. મંદિર બાજુ ટ્રાફિક ન થાય એટલે આઈ થિંક 500 મીટર જેવું દૂર પાર્કિંગ કરેલું છે જેથી કરીને મંદિરેના ટ્રાફિક ના થાય. નાઈથી ચાલતા ચાલતા જવાનું. બધા ચાલીને જાય છે. પોલીસની ગાડીઓ પણ છે જેથી કરીને કાંઈ વ્યવસ્થામાં ભંગ ન થાય. અને આ છે આપણું ઝાંઝરિયા. જય હનુમાન દાદા. ભોજન પ્રસાદ લેવો હોય આ બાજુ છે. આ વખતે વ્યવસ્થા પહેલા વખતે આવ્યા તો અંદર હતી, આ વખતે આ બાજુ છે. અને જેવું કે તમે જોઈ રહ્યા છો મોટી મોટી લાઈનો છે અહીંયા પ્રસાદ લેવામાં. આપણે સૌ પ્રથમ પહેલાં દર્શન કરી આવીએ હનુમાન દાદાના, પછી આપણે પ્રસાદ ગ્રહણ કરવા જશું. લાઈનમાં આ બાજુ લાઈનમાં શ્રીફળ મળે છે. શ્રીફળની લાઈન છે. અને ગમે ત્યારે આડા દિવસે આવી ત્યારે મેઇન રસ્તા ઉપર લાઈન હોય. અને આ વખતે સાઈડમાં લીધા છે બધા શ્રીફળ. તો છેક સુધી શ્રીફળ મળશે તમને. અને અહીંયા બાજુ બધા છાંયડે બધા છાંયો ખાય છે તડકાના. અને આ બાજુ શરબત, આ બાજુ શરબત પીવું હોય મનને ઠંડુ કરવા માટે શરબત મળે. આપણે પણ પીશું વડિયાળી શરબત. વડિયાળી શરબત મસ્ત ઠંડુ શરબત છે. આપણે વડિયાળી શરબત પીધું તો છોકરાઓ તો આપણે ઓલા પણ કેસરી શરબત મળે, આપણે એ પીવું તો છોકરાઓને કેસરી શરબત પીવા લઈ જઈએ આપણે. આ બાજુ પણ શરબતની વ્યવસ્થા છે. આ બાજુ શરબત મળે છે અને આ બાજુ છાશ મળે છે. છાશ બતાવી દઉં તમને. આ બાજુ છાશ મળે છે ઠંડી ઠંડી, જેને પીવું હોય. મળ્યા હતા કા ગયા વર્ષે મેળા આપણે. બોલો જેડીભાઈ. તડકો લાગી ગયો છે. તડકો લાગી ગયા. આજે હનુમાન દાદાની જયંતિ છે એટલે આપણે દર્શન કરવા આવેલા છે ઝાંઝરિયા. બહુ પબ્લિક છે એટલે આપણે હનુમાન દાદાના પહેલા દર્શન કરી લઈએ, પછી પ્રસાદી વિભાગમાં જઈએ, પ્રસાદી જમીએ. ચાલો ગાઈસ, તો હવે આપણે દર્શન કરશું. અને અહીંયા તમને બતાવું ફુવારા, ગરમી લાગે એટલે ફુવારાની વ્યવસ્થા કરી છે. અને જેથી કરીને ભક્તોને ગરમી ન લાગે. અહીંયા બધી જગ્યાએ ફુવારાની સિસ્ટમ લગાવેલી છે જેથી કરીને ભક્તોને ગરમી ન થાય અને ઠંડુ વાતાવરણ બન્યું રહે, દર્શન કરવામાં તકલીફ ન પડે. મજા આવી? મસ્ત ફુવારા ઉડે છે ગાઈસ બધે. એકદમ કુલિંગ, એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. મજા આવી? આ છે આપણા ઝાંઝરિયા હનુમાન દાદા, અહીંયા નિવાસ કરે છે. ગાઈસ, બધા મંદિરમાં મસ્ત સજાવટ કરી છે ગ્રીન કલરના ફૂલની.
જય મહાદેવ. અને આ બાજુ તમારે ચાની પ્રસાદી લેવી હોય તો ચા માટે અહીંયા આવવાનું. આપણે ગયા વખતે દર વર્ષે આમ તો આવીએ ને ત્યારે પ્રસાદી લેવાનું સ્થાન અહીંયા હોય છે. આ જે હોલ છે એની અંદર. અને આ વખતે આપણે ભક્તોની સંખ્યા વધારે છે એના માટે એટલે આ બાજુના ખેતરમાં સુવિધા રાખવામાં આવી છે ભોજનની. અને આ બાજુ સ્ટેજ છે. બાજુ અહીંયા સ્ટેજ લગાવવામાં આવ્યું છે. અહીંયા કંઈક પ્રોગ્રામ જેવું થશે. શેનો પ્રોગ્રામ છે આપણે ખ્યાલ નથી. લગભગ ભવ્ય ડાક ડમરૂ હશે આઈ થિંક. અને હવે આપણે જઈશું ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે. પ્રસાદ ગ્રહણ કરીને આપણે ઘર બાજુ જઈશું. ચાલો આપણે પ્રસાદ લઈ લઈએ. જો કેટલી માત્રામાં પબ્લિક બધું છે પ્રસાદ લઈ રહ્યું છે. આપણી જેમ બ્લોગર છે ઉતારે છે, આપણે ઉતારીએ છીએ. અહીંયા લાંબી લાંબી લાઈનો છે. એક સાઈડ બહેનોની લાઈનો છે, એક સાઈડ ભાઈઓની લાઈનો છે. અને મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે અત્યારે. ચાલો ગાઈસ, તો આપણે હવે પ્રસાદ લઈ લઈએ પછી જઈશું આપણે ઘરે. અને અત્યારે વાગ્યા છે 1:30 વાગવા આવ્યો છે. સૌથી પહેલાં પ્રસાદ લેતી વખતે થઈ જાય છે આપણને બજરંગદાસ બાપાના દર્શન. જય હો બજરંગદાસ બાપા. આગળ ધીમે ધીમે હો. આવી રીતે બધા પ્રસાદી લઈ રહ્યા છે. લાઈનમાં બધા બેઠાડ્યા છે. અને જુઓ તમે આ વ્યવસ્થા. અહીંયા આવ્યો મારી વાં આવ્યો. અહીંયા આવ્યો હું પણ વૈયા જવું છે. વૈયા આપણે છે દાદાનો પ્રસાદ. આપણા એરપોર્ટના મિત્ર પણ આવે છે જમવા. બધા બતાવું તમને. આપણા એરપોર્ટનો સ્ટાફ વિજેશભાઈ, વિશાલભાઈ, બીજા વિશાલભાઈ. છઠ્ઠું વિશાલ કેમ સારું બદલા આવ્યા તમે? રુદ્રભાઈ ને ખોટું નહીં તો પરાણે ખૂટાડો છે. અને જો કેવો પરાણે ખાય છે. પેલા લેતી વખતે ખબર ન પડે કેટલું લેવું, અને અત્યારે ખવડાવે છે પરાણે. આજ ભલે ખાતો ખબર પડે ને, બીજી વાર એટલું બધું ન લેવાય. જમવાની લાઈનમાં રહ્યા ત્યારે એવું લાગતું હતું કે વારો બહુ મોડો આવશે, પણ એવું નથી. ઘણા બધા કાઉન્ટર હોવાથી જલ્દી વારો આવી જાય છે પ્રસાદી લેવામાં. એટલે વ્યવસ્થા બહુ ખૂબ જ સારી છે. અને અહીંયા આપણે વિજેશભાઈની જમે છે. જતા જતા જમ્યા પછી છાસનો એક ગ્લાસ પીને હવે ઘર બાજુ જશું. પરાણે જમીને હે વજનું લઈને કેવું લાગ્યું? કેવું લાગ્યું કેતો કરે? કેતો કરે? સીતારામ બોલતા જાઓ ભાઈ, સીતારામ બોલતા જાઓ. સરસ. કેવો લાગ્યો? જમીન જમીન છાશું પીવે છે. સુરેશભાઈ તમે લાવ્યા નહીં, એને હવાય એવું નહોતું, આવું નહોતું કે હવાય એવું નથી. ચલો ગાઈસ, પ્રસાદ લઈ લીધો. હવે ઘર બાજુ જઈશું.
ફરી મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય બજરંગ બલી. બધાને હનુમાન જયંતિ નિમિત્તે શુભેચ્છાઓ. ગુડ બાય. જય બજરંગ બલી. રસ્તામાં ઠેર ઠેર જગ્યાએ બધા શરબત, ઠંડી છાશનું વિતરણ અને એવું બધું વિતરણ ચાલુ છે. પરસેથી લેવાનું એટલે આપણે અત્યારે ઠંડુ શરબત પીતા જઈએ. જય હો મહાદેવ. લો થેન્ક યુ. આ બાજુ તે જ્યાં હોય ને શરબત આવે છે દેવા લાવો. થેન્ક યુ ભાઈબંધ. લઈ લો એક.